રામ રામ ને સીતારામ, જય હિન્દ, જય ભારત. જો મિત્રો, આમાં આપણે 10 દિવસ થયા તો આવી હજાર બતાવી ગયા યારે પારી પારી બતાવે છે. બીજું ત્રીજું પણ હાલે છે. જો આવી ખાલી જ્યારે બતાવે છે. આ આપણે નેપિયલ ઘાસ હતું. રામ રામ ને સીતારામ, જય હિન્દ, જય ભારત. જૂનાગઢ તુરમાં આટો મારવા આવી જાય છે. જો મિત્રો, આમાં નેપિયલ ઘાસમાં આપણે બાજરી વાવી છે, પણ બાજરી કંઈ ઉકેલ કરતી નથી. આટલી 5 કિલો મકાઈ વાવી હતી, એમાં છે નેપિયલ ઘાસ જોવા ઉગી ગયું. વૈશમાં નેપિયલ ઘાસ છે. વખાડું પીડ્યું રહ્યું ને એમાં વાવી દીધી મકાઈ. મકાઈ લઈ લેવી ને ત્યાં ભાંઠા વાટ એવા થઈ જાય. તો જાહેરમાં બહુ બે થોડીક સોળ વાવી, થોડીક મેથી વાવી, ઓલી જો મૂળાને કાંદા બે ગયા હિંદ કર. જો મિત્રો, પપૈયા જો ફૂલડાનું ઝાડવું એક ગોટા ઝરીગલ. જો પપૈયા બસ બહુ હા બાસરી આવો. જો એક સોડો છે તો જો સામે પપૈયા રહ્યા કોઈ એવો જાય 10 દી આવી બતાવી છે. ભાઈ બહુ ઘાટી બસ એ રાગે રાગે બતાવે. થોડુંક ઝૂમ કરીને બતાવું એટલી બતાવે રહે બહુ બતાવતી નથી. 16 જેવી થઈ જાય. જો પપૈયા આવા એવી રીતે પીવે પાણી થઈ ગયું થડમાં લીલું. જુઓ મિત્રો, આ ડુંગળીનો ક્યારો હતો, આ ડુંગળીનો ક્યારો હતો ઉભા વલામ ત્યાંથી મેળે. જો આપણે તુરાઈ હુકે જાય તૈયારીમાં છે. 2-5 દિન વાઢવી પડશે. દાળની છે, દાળ કરવાની છે. માલિક જો વરિયાળે બતાવવા માંડે. હા બાજરી જ નહીં થાય એમાં નહીં. ઘાસના ભાંઠા વાયા છે, થઈ જશે. જો બતાવે પપૈયાને કાળી મંડી ખાવા. જો કાળી મંડી ખાવા. આ જો મૂળા ફૂલડા મીડાવું કરવા. જો એટલે હોદનું પાણી આવે છે. લેન ફૂટી જાય છે ને થોડીક દબાઈ જાય. પીપેરી નાખી પીપેરી જીસીબી મેકીને પાર લેવી. લેન એને પથ્થર ઠોકા. જો ખાડો ફેર્યો, ખાડો ફેરી દીધો આખો. જો પીપેર ઉપાડ લેવાની બે. બધા હું રહેવા દઈશું, આનું ઉપાડ લેવી.